હાર્ડ કામ અથવા વધુ શારીરિક મહેનત કરવાને કારણે શરીરને થતા લાભ અથવા નુકસાન વિશે આપણે વાત કરીશું. તેના સ્તર અને સંતુલન પર આધારિત રાખે છે. સામાન્ય રીતે યોગ્ય પરિશ્રમ શરીરને મજબૂત બનાવી શકે છે, પરંતુ અતિશય પરિશ્રમથી શરીરની સમસ્યાઓ જોવા મળે છે. શરીરને પડતા પ્રભાવ: વધારે મહેનતથી માંસપેશીઓમાં કમજોરી થઈ શકે છે, ખાસ કરીને આરામની કમીને કારણે આવું બને છે. લાંબા સમય સુધી મુલતવી આરામ વિના કામ કરવાથી હાડકાં નબળા પડવાની શક્યતા છે, કારણ કે કેલ્શિયમની કમી સ્તર ઘટે છે. માનસિક તાણ, હાઈ અથવા લો બ્લડ પ્રેશર અને ચામડીની સમસ્યાઓનું વધુ મહેનત અથવા તણાવના કારણે દેખાય છે. શરીરનો રંગ અથવા ટોન સામાન્ય રીતે હાર્ડ કામથી નથી બનતું, પરંતુ સૂર્યપ્રકાશમાં વધુ રહેવાના કારણે બને છે. કાયમી પરિવર્તનથી ત્વચા ફરી સામાન્ય બની શકે છે. હાર્ડ કામ દરમિયાન પૂરતું આરામ, પાણીનું સેવન અને પૌષ્ટિક ખોરાક લેવું જરૂરી છે. શરીર નુકસાન ન થાય અને મધ્યમ સ્તરની કસરત કરવાની જરૂર છે. યોગ્ય આરામ શરીરને મજબૂત બને છે, તંદુરસ્તી રાખે છે. સારાંશ: હાર્ડ કામ શરીરને રંગને બદલે શક્તિશાળી બનાવી શકે છે, પરંતુ અતિશય મહેનત અથવા સમયસર આરામ ન કરવાને કારણે પોષક તત્વો શરીરને ન મળવાને કારણે શરીર નબળું પડે છે. આપને વિડીયો પસંદ આવ્યો હોય તો ધન્યવાદ. સબસ્ક્રાઈબ કરશો.